ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા સ્વતંત્ર સેનાની શ્રી મેઘજીભાઈ ભેસાણીયા જન્મ જયંતિ નિમિત્તે તેમના સ્મૃતિ સ્મારકને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા દ્વારા હાર તોરણા કરવામાં આવ્યા। સત્યાગ્રહી વકીલ અને સ્વાતંત્ર્ય સેનાની આઝાદીના લડવૈયા મેઘજીભાઈ ભેસાણીયાની 137મી જન્મ જયંતિ નિમિત્તે ભેસાણ તાલુકા મામલતદાર કચેરી ખાતે મામલતદાર શ્રી પારઘી સાહેબ તેમજ વિસાવદર ભેસાણના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા અને ભેસાણ તાલુકાના સામાજિક અગ્રણીઓ દ્વારા મેઘજીભાઈ કરેલા કર્મયોગને યાદ કરીને તેમની જન્મ જયંતિ નિમિત્તે ભેસાણ મામલતદાર કચેરી ખાતે આવેલા વીર સ્મૃતિ સ્મારકને હારતોરા કરવામાં આવ્યા હતા। એક ખેડૂત પરિવારમાં અને નાના એવા છેવાડાના વિસ્તારમાંથી રહીને પણ માણસ ધારે તે કરી શકે। મેઘજીભાઈએ એક શિક્ષકની નોકરીથી શરૂઆત કરી સ્વતંત્ર ચળવળમાં જોડાઈને જેલવાસ દરમિયાન વેઠેલી અનેક યાતનાઓ સહન કરી પણ આગળ અભ્યાસ કરીને પોલીસ ધારાશાસ્ત્રી પણ બન્યા હતા। 1936 દરમિયાન પોતાનું સત્ય વિજય અખબાર સ્થાપીને પોતે અંગ્રેજ સરકાર વિરુદ્ધ ચોપાનિયા છાપી લોકોને સ્વતંત્ર ચળવળથી માહિતગાર કરતા હતા તેમજ લોકોને આ ચળવળમાં જોડાવા પ્રેરણા આપતા હતા અને કહેતા હતા કે આપણા બધાના દુઃખનું મૂળ કારણ અંગ્રેજો છે, જેથી માં ભોમની ગુલામીના જંજીરો તોડવા કાજે આ સ્વતંત્રતા સંગ્રામમાં કૂદી પડો। આવા રાષ્ટ્રભક્ત ગાંધીજન અને સત્યાગ્રહી વકીલ શ્રી સ્વ મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણીયાની આજે જન્મ જયંતિ નિમિત્તે ભેસાણ મામલતદાર કચેરી ખાતે મેઘજીભાઈ ભેસાણીયાનું સ્મૃતિ સ્મારક આવેલું છે। ત્યારે તારીખ 13 ઓગસ્ટના રોજ વીર સ્વાતંત્ર્ય સેનાની વકીલ અને આઝાદીના લડવૈયા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણીયાની જન્મ જયંતિ નિમિત્તે આ યોજાયેલા કાર્યક્રમમાં ભેસાણ મામલતદાર શ્રી પારઘી સાહેબ, 87 વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા, આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હરેશભાઈ સાવલિયા, તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા, પત્રકાર એકતા પરિષદના તાલુકા પ્રમુખ ગોપાલભાઈ ભેસાણીયા, મેઘજીભાઈના પૌત્ર ભોવાનભાઈ ભેસાણીયા, જેના દ્વારા મેઘજીભાઈના સ્મૃતિ સ્મારકને હારતોરા કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં કન્વીનર ગિરિધરભાઈ કાનકડ, પ્રોફેસર હરેશભાઈ કાવાણી, એડવોકેટ ગોપાલ જાદવ, કુણાલ કપુરિયા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ધવલ કથિરિયા અને નરેશભાઈ મોઈએ ભારે જહેમત ઉઠાવી હતી। સુલતાન ચૌહાણ, બિલખા। આજે ભેસાણ મામલતદાર કચેરી ખાતે અમે બધા ઉપસ્થિત થયા છીએ। ભેસાણના વીર મહાપુરુષ જેમણે ભારતની સ્વતંત્રતામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે એવા મેઘજીભાઈ જેઠાભાઈ ભેસાણી ઉર્ફે મેઘજી જેઠા શુદ્ર, આજે એમની જન્મ જયંતિ છે। મેઘજી બાપાએ દેશને અંગ્રેજોની અને નવાબની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટે ખૂબ લાંબો સંઘર્ષ કર્યો, ખૂબ બધું વેઠવું પડ્યું, ત્યાં સુધી કે એમણે જૂનાગઢના નવાબની સામે બળવો કર્યો। જૂનાગઢના નવાબે એમને રાજ્ય નિકાલ આપી દીધો, જૂનાગઢની હુકુમતમાંથી બહાર કાઢી દીધા। તેમ છતાંય મેઘજી બાપાએ દેશને આઝાદ કરાવવાની લડાઈમાં પીછેહટ ન કરી, અંગ્રેજોની સામે પણ બળવો કર્યો, અંગ્રેજોની અદાલતની અંદર અંગ્રેજોના ન્યાયાધીશને પણ એમણે ચેલેન્જ ફેંકેલી। આવા નખશીખ દેશપ્રેમી, સમાજપ્રેમી અને એનાથી વિશેષ આગળ વાત કરું તો મેઘજી બાપા પોલીસમાં રહી ચૂક્યા હતા, વકીલ હતા, શિક્ષક હતા, લેખક હતા, કવિ હૃદય હતા અને છેલ્લે સંત પુરુષની કક્ષાએ પણ તેમણે પોતાના જીવનને વિતાવેલું। એવા મહાજ્ઞાની અને મહાતજજ્ઞ વ્યક્તિ આજે એમની જન્મ જયંતિ છે, ત્યારે એમના પરિવારના સીધી લીટીના વારસદાર અને એમના પ્રપુત્ર એવા ભુવન બાપા પણ આજે અમે બધા ઉપસ્થિત થયા છીએ। ભેસાણીયા પરિવારના આગેવાનો, પટેલ સમાજના આગેવાનો, સર્વ જ્ઞાતિના સૌ આગેવાનો ભેગા મળી ભેસાણની આ મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહી આજે મેઘજી બાપાને સ્મરણ વંદન કર્યું છે। એમના જન્મ જયંતિ નિમિત્તે એમને યાદ કરી એમના વિચારો, એમનો વારસો, એમણે કરેલા સંઘર્ષને અમારા જીવનમાં કેમ ઉતરે, કેવી રીતે પ્રેરક બળ બને એવી પ્રાર્થના કરી છે ભગવાનને, મેઘજી બાપાને। અને આજે ખૂબ આ ઐતિહાસિક અને પ્રેરણા આપે એવા દિવસ નિમિત્તે વિશેષ રૂપમાં મને ધારાસભ્ય તરીકે અહીંયા ઉપસ્થિત રહેવાની તક મળી, એ બદલ હું મને સૌભાગ્યશાળી માનું છું। મેઘજી બાપાને યાદ કરી અને આગળ વધવાની પ્રાર્થના કરી છે। જય જય ગરવી ગુજરાત।